નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. અમદાવાદમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે 1 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસ સર્ચ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો છે. ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનું પાર્સલ મળી આવ્યું હતું, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. રાજ્યમાં 24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરત અને તાપી વિસ્તારમાં 2.5 ઇંચ, આણંદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ઉકાઈ અને વાસણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના નીચાણવાળા ગામોને એલર્ટ રાખવામાં આવેલા છે. ગુજરાતમાં આગામી 5 દિવસ માટે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી. કોડીનાર અને ઉના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં નર્મદા ડેમના નવા દરવાજા ખોલવામાં આવ્યા છે. 90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 135 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ ન્યાયયાત્રા રાજકોટ પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઈને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 6 મહિનામાં વિદેશના મુસાફરોની અવરજવર 10 લાખને પાર પહોંચી છે. વર્ષ 2023ના પ્રથમ 6 માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવરજવરમાં ગત વર્ષ કરતાં 20%થી વધુનો વધારો નોંધાયો. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કાફલા પર રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ ગોબર ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન MS ધોનીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. BCCIના એક અધિકારીએ મહેન્દ્રસિંહ ધોની સામે હિતોનો ટકરાવની ફરિયાદ કરી છે. આ ફરિયાદ BCCIના નિયમ 39 હેઠળ બોર્ડની એથિક્સ સમિતિ સમક્ષ કરવામાં આવી છે. શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ લગાવેલા. માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે તેનો જવાબ આપ્યો. નવા જવાબમાં બુચ દંપતીએ કહ્યું છે કે હિડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને સિંગાપોરના નાગરિક હતા. બીજી મેડિકલ ડિગ્રી ડિપ્લોમા પ્રવેશ માટેની નીટ પરીક્ષા યોજાઈ. 24 સેન્ટરો પર 800 માર્કની MCQ પરીક્ષા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આપી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.